વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે સંસ્કારના સંપાદનનો વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 358 વિદ્યાર્થીઓમાંથી 337 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંસ્કૃતિથી સંસ્કાર તથા આધ્યાત્મિકની ઉર્જા તરફ જવાનો રસ્તો મળે આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ થકી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેજ પરનું આયોજન વિદ્યાર્થીઓએ કર્યું હતું। આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું, મારા કપડા પર ના જોશો, મારા સંસ્કારને જોવો તેવી વાત કરી હતી। વધુ માહિતી આપતા સંસ્કાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી મનન ભાવસારે કહ્યું હતું કે આ સ્કૂલમાં કેજીથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગ શરૂ કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ક્યાંય બહાર ના જવું પડે અને અહીં એટલો સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ભણીને આગળ વધે તેવું જણાવ્યું હતું। ભાર વગરનું ભણતરની તથા બાળકો મુક્ત રીતે રહે અને આગળ વધે તેવા સંસ્કાર પબ્લિક સ્કૂલ કટિબદ્ધ રહે છે। આ સ્કૂલમાં આવનાર દિવસોમાં અવનવા કાર્યક્રમો જેમાં અભ્યાસલક્ષી કાર્યક્રમો યોજાય છે અને ભવિષ્યમાં આ સ્કૂલમાં બાળકોને સંસ્કાર, સંસ્કૃતિ, ઐતિહાસિક, ધાર્મિકતા, આધ્યાત્મિકતાને પણ ધ્યાનમાં લઈને કાર્યક્રમો યોજાય છે। કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ચહેરા પરનો ઉત્સાહ અનેરો હતો કે જેમ પરમપિતા પરમેશ્વરની ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઈ રહ્યું હતું। ઠંડીમાં વાલીઓનું પણ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સંસ્કારથી સંસ્કૃતિ તથા ઐતિહાસિક, ધાર્મિકતા, આધ્યાત્મિકતાને પણ જળવાઈ રહે તેવા જ ગીત સંગીત સાથે પ્રતિભાવ રજૂ કર્યા હતા અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો તથા ટ્રસ્ટીગણ કડકડતી ઠંડીમાં અંતર્મનનું હાસ્ય દેખાઈને વાર્ષિક મહોત્સવ માણ્યો હતો। પ્રસંગે મુખ્ય મહેમાન ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ પટેલ, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી, વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, વડનગર શહેર મહામંત્રી જીગર પટેલ, પ્રમુખ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ અલ્પેશ જેઠા પટેલ, મંત્રી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ગૌરવ ભાવસાર, સંસ્કાર પબ્લિક સ્કૂલ પ્રિન્સિપલ ડોક્ટર અનિતા ભટ્ટ અને સંસ્કાર પબ્લિક સ્કૂલ સ્ટાફ તથા ટ્રસ્ટીગણ, વાલીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ વાર્ષિક મહોત્સવને આનંદભેર માણ્યો હતો। રિપોર્ટર જીગર પટેલ, વડનગર। ચૌધરી મારું નામ છે। સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ તરીકે છું અને અમારી સંસ્કાર પબ્લિક સ્કૂલમાં જે આ પ્રોગ્રામો છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યા છે એના લીધે બાળકોની આંતરિક શક્તિ બહાર આવે છે અને આજનો દિવસ એટલે સ્વામી વિવેકાનંદને યાદ કરવાનો એક દિવસ છે। યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને એમનું ટેલેન્ટ બહાર લાવવા માટે સ્વામી વિવેકાનંદે કહેલું કે મારા દ્વેષ સામે જોશો નહીં, મારા સંસ્કાર સામે જોઈ અને આગળ વધજો। આ વસ્તુ આપણે અત્યારે બહાર લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને આવનારા વર્ષોમાં અમારા વડનગરમાં કેટલાય લોકો અને એમના આ મધ્યમ વર્ગના બાળકો આગળ આવે અને આઈએસ ને આઈપીએસ બને એવી અમારા લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ઓકે, અને આજના પ્રોગ્રામમાં કેટલા બાળકોએ ભાગ લીધો આ વિશે આપ શું કહેશો? નામ મનન ભાવસાર, ટ્રસ્ટી સંસ્કાર પબ્લિક સ્કૂલ। આપણી શાળાની અંદર 358 વિદ્યાર્થીઓમાંથી 337 વિદ્યાર્થીઓએ આ ફંક્શનની અંદર ભાગ લીધો કે જેની અંદર માત્ર નાચ ગાના એટલે કે માત્ર સંગીત નથી, સાથે સાથે બાળકને સાચું શિક્ષણ મળે, સંસ્કાર મળે, દીકરીની શું વેલ્યુ છે, દરેક તહેવારોનું શું મહત્વ છે, આપણી સનાતન સંસ્કૃતિ આપણને શું સમજાવે છે અને સૌથી આજનો મુખ્ય મુદ્દો પ્રદૂષણ માટે બી તમે શું નિવારવા માટે બી શું કરી શકો છો। આ દરેક વસ્તુને સાંકળી લેતો આજનો આ કાર્યક્રમ કે જે અદ્ભુત બાળકો દ્વારા તૈયાર થયો, આખો કાર્યક્રમ બાળકોએ જ સંચાલિત કર્યો, બાળકો દ્વારા જ થયો અને એની પૂર્ણાહુતિ પણ બાળકો દ્વારા જ થશે। વડનગર મુકામે પહેલો પ્રોગ્રામ એવો કે જેની અંદર માત્ર ને માત્ર બાળકો દ્વારા, બાળકો માટે અને બાળકોની માટે તૈયાર થયેલી આ સુંદર સંસ્કૃતિ એટલે કે સંસ્કારોના સ્પંદન। ભાગ લેવાના બાળકો કેટલા વર્ષના હતા સર? બાળકોની જો વાત કરવા જઈએ તો કેજી થી લઈને ધોરણ 10 સુધીના બાળકો તમામ આમાં ભાગ લઈ રહ્યા હતા। સુંદર વાત તો એ છે કે આ તમામ પ્રોગ્રામ બાળકોએ માત્ર 3 દિવસની અંદર જ તૈયાર કર્યો છે અને એને સુંદર રીતે રજૂ કર્યો છે। આટલી ઠંડીની અંદર આ બાળકોએ જે આ પ્રોગ્રામ કર્યો આ વિશે શું કહેશો? બહુ સરસ સવાલ પૂછ્યો છે આપે। ઠંડી હોય કે ગરમી, બાળકોને અહીંયા એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે બાહ્ય પરિબળ દ્વારા તમે વિચારો કે આશરે, પહેલા તો જનતાની માફી માંગીશ કે કેપેસિટી કરતા બી વધારે પ્રેક્ષક ગણ અહીં આવી ગયેલા। 700 ની કેપેસિટી હતી જ્યારે 1000 પબ્લિક આપણી પાસે આવેલી હતી
છતાંય બાળકો ડર્યા વિના એની આંતરિક તાકાતને બહાર લાયા. આટલો પવન ઠંડી હોવા છતાં પણ એમના ચહેરા ઉપર ક્યાંય મચક નથી. કેમ? કારણ કે એટલું સરસ અમારા શાળાના શિક્ષકો દ્વારા એને તૈયારી કરવામાં આવી. આ જ નવું ભારત છે, આ જ નવું ગુજરાત છે અને આ જ નવું વડનગર છે. આપ સાહેબ આવા બીજા પ્રોગ્રામ કરવા વિશે આપ શું કહેશો? હું એવું કહીશ કે દરેક શાળાએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો જ જોઈએ, જેથી બાળકોની અંદર રહેલી સુસુપ્ત કળા બહાર આવે. એ માટે અમે દીકરીઓ માટે ખાસ વડનગર ખાતે અઠવાડિયામાં એકવાર કરાટે ક્લાસનું પણ આયોજન કરેલું છે. કેમ? આપણી દીકરીઓ બળવાન હોવી જોઈએ, કોઈ પણ સમસ્યાની સામે લડી શકે. નંબર 2, સાથે સાથે અહીંયા બાળકો માટે મોટિવેશન કાર્યક્રમ રાખવામાં આવે છે, જેથી ક્યારેક એ લોકો ટેન્શનમાં આવે, તણાવમાં આવે તો એ તણાવને દૂર કઈ રીતે કરી શકે. કારણ કે આવનારી પેઢી પાસે શિક્ષણ તો હશે પણ સંસ્કાર નહીં હોય, મંદિર તો હશે પણ ભક્તો નહીં હોય. એવી સ્થિતિ અમારે નથી કરવી. અમારે બાળકોને ખૂબ તૈયાર કરવા છે. આવા પ્રોગ્રામ કરવા પછીના બાળકોની આ સ્કૂલની અંદર ભરતી કેટલી થવા પામી? બહુ સારા પ્રશ્નો પૂછી રહ્યા છો આપ. આ સ્કૂલને 3 વર્ષ થયા. પહેલા વર્ષે સંખ્યા હતી માત્ર 57. બીજા વર્ષે જનતાનો બહુ સારો સાથ મળ્યો અને બાળકોની સંખ્યા આશરે 226 જેવી પહોંચી અને ત્રીજા વર્ષે 358. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જે રીતે બાળકો પાછળ પ્રયત્ન કરી રહ્યા છીએ, આવતા વર્ષે અમારું એક જ લક્ષ્ય છે, વન ટીમ વન નેશન. એની જેમ 750 સંખ્યાને ક્રોસ કરવી છે અને 1000 વિદ્યાર્થીઓ થાય તો પણ કંઈ નવાઈ નહીં. એની માટે અમે બાળકોની અંદર 12મા સુધીનું નહીં, જીપીએસસી યુપીએસસીની બી તૈયારી અહીંયા જ થાય એ માટેના વર્ગો પણ અહીંયા શરૂ કર્યા છે. ચલો ઓકે રેડી. સાહેબ આજના જે આ પ્રોગ્રામ સંસ્કૃત સભ્યની જે પ્રોગ્રામ યોજવામાં આવે છે એના વિશે શું કહેશો સાહેબ? આજે આ વડનગરની સંસ્કાર વિદ્યાલય દ્વારા જે વાર્ષિકોત્સવ કે જેને સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય એ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. બાલ મંદિરથી તે મોટા સ્કૂલ સુધીના, હાઈસ્કૂલ સુધીના નાના ભૂલકાઓ અને મોટા બાળકોએ ખૂબ જ સરસ તૈયારી કરીને અને પોતાને આપેલી દરેક આઈટમ ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી છે. સૌ શિક્ષકગણને પણ આઈટમોની જે પસંદગી કરી છે અને જે પ્રસ્તુતિ કરી છે, જે એમની સાથે મ્યુઝિક, સાઉન્ડ, ગીતો જે મૂક્યા છે એ પણ બહુ સારી રીતે મૂક્યા છે. એટલે સૌ શિક્ષકગણને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર સૌ નાના ભૂલકાઓને એમને જે મંચ ઉપર ગભરાયા વગર આવીને જે કૃતિઓ રજૂ કરી અને વાલીઓના અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા, એ પણ એક ખૂબ સરાહનીય કામ છે. હું સંસ્થાને અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.